મને બાળપણથી જનરલ ડોક્ટરે કીધેલું, એક ફાર્મરનો છોકરો ડોક્ટર ના બની શકે. આપનો પરિચય જણાવશો? મારું નામ ડોક્ટર ચિરાગ કળથિયા છે, MS ઓર્થોપેડિક સર્જન. મારું મૂળ ગામ હજીરાધાર, જે દામનગર નજીક લાઠી તાલુકામાં આવેલું છે. મારા મધર ફાધર ગામડે ખેતી કરે છે. મને બાળપણથી જનરલ ડોક્ટરે કીધેલું, એક ફાર્મરનો છોકરો ડોક્ટર ના બની શકે, પણ હું મારી મહેનતે ડોક્ટર બન્યો. મારું સપનું હતું કે ડોક્ટર બનીને લોકોને સારા કરવા છે. સાહેબ, તમારા અભ્યાસ, ટ્રેનિંગ અને વિશેષતાઓ વિશે માહિતી આપો ને. મારું MBBS GMERS મેડિકલ કોલેજ વલસાડમાંથી થયેલું છે. મારું પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે ઓર્થોપેડિક ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગરમાંથી થયેલું છે. ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ટ્રોમા, આર્થ્રોસ્કોપી, જોઈન્ટ રિપ્લેસમેન્ટ જેવા બધા જ પ્રકારના ઓપરેશન થતા હતા. અત્યાર સુધીમાં 5000થી પણ વધારે સફળ સર્જરી મેં પૂર્ણ કરી છે. સાહેબ, તમે કોઈ વિશિષ્ટ પ્રકારની સર્જરીમાં નિષ્ણાંત છો એવું અમે સાંભળ્યું છે, તો એના વિશે થોડી માહિતી આપો ને. હું આર્થ્રોસ્કોપી સર્જરીમાં નિષ્ણાંત છું. આર્થ્રોસ્કોપી એટલે કે દૂરબીન વડે થતી હાડકાની સર્જરી, જેમાં ગોઠણ અને ખંભાના લિગામેન્ટ, તાણિયા, ગાદીની સર્જરી થાય છે, જેમાં ઓછા ટાંકા, ઝડપી રિકવરી આવે છે, મિનિમલ બ્લડ લોસ થાય છે. લિગામેન્ટ, તાણિયા કે ગાદીની સમસ્યા હોય તેમને તમે શું સલાહ આપશો? લિગામેન્ટ, ગાદી કે તાણિયા એ પ્રકારની ઈજામાં સૌથી પહેલાં તો ઓર્થોપેડિક ડૉક્ટરને બતાવવું જરૂરી છે. એટલે કે ડૉક્ટર ચેકઅપ બાદ જરૂર જણાય તો MRIનો રિપોર્ટ કરાવવો પડી શકે છે. એ MRIનો રિપોર્ટ અને ડૉક્ટરે ચેક કર્યું, બંને વસ્તુ એક સરખી થતી હોય તો એ પ્રમાણે સાબિત થઈ શકે કે લિગામેન્ટ, તાણિયા કે ગાદીની ઈજા છે. જો એક પ્રકારની ઈજા સાબિત થાય તો એનો સમયસર ઈલાજ કરાવવો જરૂરી છે, જે આર્થ્રોસ્કોપી એટલે કે દૂરબીન વડે થતી સર્જરીથી પોસિબલ છે. સાહેબ, તમારે ત્યાં નવા દર્દીઓ આવે છે ત્યારે તમારો દ્રષ્ટિકોણ શું હોય છે? મારા માટે બધા દર્દી એક સમાન હોય છે. બધા દર્દીઓને સારી ટ્રીટમેન્ટ આપી શકું એ મારો પ્રયત્ન હોય છે. મારા બધા જ દર્દીને સંતોષપૂર્વક સારવાર મળે, તકલીફમાંથી જલ્દી સારા થાય એ મારો દ્રષ્ટિકોણ છે. સાહેબ, ત્રિદેવ ઓર્થોપેડિક હોસ્પિટલના લક્ષ્ય વિશે થોડી માહિતી આપશો? લોકો સારી ટ્રીટમેન્ટથી અમને યાદ રાખે એ જ અમારું લક્ષ્ય છે. ત્રિદેવ ઓર્થોપેડિક હોસ્પિટલની શું વિશેષતા છે? અમારી હોસ્પિટલમાં તમને ઘર જેવું વાતાવરણ લાગશે, અને અમારી હોસ્પિટલમાં મોટું મોડ્યુલર ઓપરેશન થિયેટર છે, 24/7 ચાલતું ટ્રોમા સેન્ટર છે, અને વિવિધ પ્રકારની ગવર્મેન્ટ યોજના, મેડિક્લેમ, ઇન્સ્યોરન્સ સાથે આપણે કાર્યરત છીએ. ખૂબ જ ઓછા સમયગાળામાં આટલી પ્રગતિ થવાનું કારણ શું? સાચું કહું ને તો મને બધા દર્દીઓનો જ સૌથી વધારે સપોર્ટ છે. અહીંયાથી જેટલા પણ દર્દીએ ઓપરેશન કરાવેલા છે એના રિવ્યૂ સાંભળીને જ મારી જોડે એટલા પેશન્ટ આવે છે. અમારો સ્ટાફ સારો છે, એટલે દર્દીને એવું ક્યારેય લાગતું નથી કે હોસ્પિટલમાં છે. દર્દીને ઘરના સભ્યોની જેમ જ સંભાળ રાખીએ છીએ. સાહેબ, હું જ્યારે હોસ્પિટલમાં આવ્યો ત્યારે તમારા 5-7 દર્દીઓને હું મળીને આવ્યો, તો એ તમારાથી બહુ ખુશ છે, તો એની પાછળનું કારણ શું છે? હું ઓછા ખર્ચામાં દર્દીને સારામાં સારી ટ્રીટમેન્ટ આપું છું, એટલે લોકો મને યાદ રાખે છે. મારા દર્દીને જે પ્રમાણે ટ્રીટમેન્ટની જરૂરિયાત હોય છે એ પ્રમાણે જ હું ટ્રીટમેન્ટ કરું છું. ઓર્થોપેડિક સમસ્યાવાળા દર્દીને તમે શું સલાહ આપશો? જે પણ દર્દીને ઓર્થોપેડિક રિલેટેડ કોઈ સમસ્યા છે તો એની સમયસર સારવાર કરવી જરૂરી હોય છે. એકવાર સમય ગયા બાદ કોઈ પણ સારવાર કરવામાં આવે તો એનું પૂરેપૂરું રિઝલ્ટ મળતું નથી.